વાઘોડિયા તાલુકાના રૂબીપુરા ગામે કોંગ્રેસના બેનરો લગાવી પરત ફરી રહેલા કોંગ્રેસના કાર્યકરને માર્ગમાં ભાજપના ઉમેદવાર મધુભાઈ શ્રીવાસ્તવના પુત્ર અને વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર દીપક શ્રીવાસ્તવે તેના 3 સાગરીતોની મદદથી હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી। ઈજાગ્રસ્તને તાત્કાલિક પીપળિયાની ધીરજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘાયલ વાઘોડિયા તાલુકાના સૈદાબ ગામમાં રહેતા સુરેશ સોલંકી ઉર્ફે દરબાર કોંગ્રેસના કાર્યકર છે। કોંગ્રેસના બેનરો લગાડવાના બાબતે હુમલો થયો હતો। બનાવ અંગે વાઘોડિયા પોલીસે ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવ સહિત 4 જણા સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। અને માર્યો પછી એના બધા માણસો ભેગા થઈ ગયા, 3 જણા બીજા, અને માર્યો એટલે બરાબર માર્યો। પછી દીપકે એક પાઇપ લીધી સળીઓ અને મારા માથામાં મારી દીધો, ધમકી, અને પાછી એવી ધમકી આપી કે આજ પછી તું બેનર લઈને આવીશ कांग्रेसना तो तने जीव तो कापी नाखीशू के। और कांग्रेस की तरफ से मैं स्टार प्रचारक हूं। कभी भी चुनाव प्रतिस्पर्धा की तरह लड़ा जाता है, लेकिन सामने का उम्मीदवार अपनी माफिया छवि और उसकी संतान अपनी माफिया छवि दिखाना चाहती है। दीपक श्रीवास्तव करके उनका कोई लड़का है, हमारे किसी कार्यकर्ता पर जान से मारने जैसा हमला किया, उसके सर में चोट आई। सारे कार्यकर्ता इकट्ठे होकर के मैं भी प्रचार में छोड़ करके भाग करके आया वेजलपुर से, और बगल में हॉस्पिटल में उसको भर्ती कराया गया। पुलिस मैनेज हो रही थी, समय पर नहीं आ रही थी। कार्यकर्ताओं के रोष ने पुलिस को बुलाया और अभी 325, 323, 504, 506 ऐसी धाराओं में मुकदमा पंजीकृत हुआ। यह मुकदमा पंजीकृत होना कानून व्यवस्था को उजागर करता है और राजनीति में स्वच्छता को उजागर करता है कि राजनीति हो या चाहे धर्म नीति या नहीं पड़ी कुछ भी, उसमें कानून के लिए जगह है और जो भी व्यक्ति इसमें कानून को तोड़ेगा वो निश्चित ही दंडित होगा। दरेक व्यक्ति जाने छे आखा गुजरात में के आ भाईनु नाम होळी उपर गोळीओ चलाववामां, जाहिरा केस में माफिया गुंडा तत्वोने पालववामां एमनुं नाम बहु कुख्यात छे। चूंटणी दरमियान पण वर्षोथी आजथी 4 चूंटणीओ गई ए दरमियान पण આવી જ રીતો અજમાવીને કાર્યકરો ઉપર હુમલા કરવા, મતદારો ઉપર દબાણ કરવા, એમને ગભરાવવા અને મત ખેરવી લેવા। એસપી સાહેબે ખાતરી આપી છે કે હવે આવા કોઈ ઇન્સિડન્ટ નહીં થાય ને એમના પર કાયદાકીય બધા જ પગલાં લઈશું અને સુરક્ષાનું કવચ આપીશું દરેક કાર્યકરને।